દર્શક મિત્રો, આઈએસએફી ફિલ્મમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું આપણી જાની મકવાના। સાત કરતા પહેલા નજર કરતા દમ કે સમાચાર પર। અંકલેશ્વરમાં સગીરા સાથે બે યુવાને દુષ્કર્મ કરી 6 માસની ગર્ભવતી કરી હોવાના આક્ષેપ સાથે ફરિયાદ। સગીરાને પેટમાં દુખાવો ઉપડતા સિવિલ હોસ્પિટલમાં મેડિકલ કરાવતા ભાંડો ફૂટ્યો। જાડેશ્વર ચોકડી ઉપર અભિનવ એવન્યુ પરિવાર દ્વારા વૃક્ષારોપણનું આયોજન કરાયું। આ રોડ ઉપર 250 થી વધુ વૃક્ષોનું કરાયું હતું નિકંદન। ભરૂચના મુલર ટોલ નાકા નજીક ટ્રકમાં ભયંકર આગના તાંડવથી સ્થાનિક વાહન ચાલકોએ બનાવ્યા વિડીયો। ભરૂચ મુલર ટોલ નાકા નજીક ટ્રકમાં ભીષણ આગ ફાટી નીકળી હોવાનો વિડીયો સોશિયલ ઉપર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે। ટ્રકમાં ભીષણ આગ લાગતા મુખ્ય માર્ગ ઉપર ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી। ફાયરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો કર્યા હતા। ઘટનામાં કોઈ જાનહાનિ નહીં, પરંતુ ટ્રક બળીને ખાક થઈ ગઈ હોવાના વિડીયો વાયરલ થઈ ગયા છે। અંકલેશ્વર પંથકમાં સરગમ કોમ્પ્લેક્સ સામે આવેલા પટેલ ઓટો કન્સલ્ટન્ટ્સ નામની દુકાનનો પબ્લિસિટી વિડીયો વાયરલ થયો છે। આ વિડીયોમાં કેટલાક ઇસમો કાળા કલરની સ્કોર્પિયો ગાડીમાં ફૂલ સ્પીડમાં દોડી આવી ફિલ્મી ઢબે ગાડીમાંથી લાકડી અને દંડાના સપાટા હાથમાં લઈ રોડ ઉપર રહેલી એક મોટરસાયકલ ઉપર સપાટા મારી તોડફોડ કરતો અને લોકોને અડચણરૂપ વિડીયો કેટલાક રીલ્સ ઘેલાઓએ વાયરલ કર્યો હોવાનું સામે આવતા પોલીસે સમગ્ર વિડીયોમાં દેખાતા ઇસમોનું પગેડું મેળવતા પ્રથમ આરોપી રવિન્દ્ર ગામ ભૈયાત ફળિયું અંકલેશ્વરનો જાકીર સિરાજ ભૈયાત તથા બિલાલ પાર્ક મનુબર ચોકડીનો ઝૈદ ઝહીર ખાન પટેલ તેમજ અલ ફારૂક સોસાયટીનો મિનહાજ બાબુ પટેલ તથા ખુબેદ પાર્કનો શહેબાઝ સબ્બીર વોરા તેમજ ફાતેમા પાર્ક ભરૂચનો એઝાઝ અયુબ પટેલ હોવાનું સામે આવતા પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી પોલીસ પોતે ફરિયાદી બની ગુનો દાખલ કર્યો છે। અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે રીલ્સ ઘેલા વિડીયો બનાવવામાં તમામ હદ વટાવી રહ્યા હોય છે, જેના કારણે આવા રીલ્સ ઘેલાઓ સામે ગુનો દાખલ કરી આફ્ટર બિફોરના વિડીયો પણ કરવામાં આવે તો સાચા અર્થમાં રીલ્સ ઘેલાઓને કાયદાઓનું ભાન થઈ શકે તેમ છે। આજથી 7 મહિના પહેલા દુષ્કર્મનો ભોગ બનેલી પીડિતાની માતાએ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેણે આક્ષેપ કર્યા હતા કે ફરિયાદીની 15 વર્ષ અને 6 મહિનાની સગીરાને 7/5/2025ના રોજ પેટમાં દુખાવો ઉપડતા સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડતા ફરજ પરના તબીબોએ સગીરાના પેટમાં 5 થી 6 મહિનાનું ગર્ભ હોવાનું કહેતા સગીરા સાથે દુષ્કર્મ કોણે કર્યું છે તે દિશામાં પોલીસે તપાસ કરતા સગીરાએ શંકાસ્પદ યુવકોના નામ આપતા તમામના ડીએનએ અને મેડિકલ કરાવતા 2 આરોપી સુમિત પ્રભુભાઈ વસાવા તથા સાગર પ્રભુભાઈ વસાવા કે જેઓ બંને ભાઈ હોય તેમના ડીએનએ પીડિતા સાથે મેચ થતા પોલીસે બંને ભાઈઓની 21/12/2025ના રોજ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હોવાની માહિતી મળી રહી છે। ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ ભરૂચ જિલ્લા મંડળના યુવા ઉત્સાહી હોદ્દેદાર એવા પાર્થ જોશીને સ્થાનિક પ્રમોશન સાથે સર્કિટ હાઉસના રેગ્યુલર મેનેજર તરીકે ભરૂચ સર્કિટ હાઉસ ખાતે પ્રમોશન મળતા ગુજરાત કર્મચારી મહામંડળ ભરૂચ જિલ્લા પ્રમુખ દેવેન્દ્રભાઈ પરમાર તથા મંડળના હોદ્દેદારોએ અભિનંદન પાઠવવા તેમને ફૂલાર તથા પુષ્પગુચ્છથી સ્વાગત કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું। ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ ભરૂચ જિલ્લાના પ્રમુખ તરીકે હું દેવેન્દ્ર પરમાર આજરોજ અમારા યુવાન ઉત્સાહી અમારા યુનિયનના હોદ્દેદાર એવા પાર્થભાઈ જોશી કે જેઓ આરએનબી ઓફિસમાં અહીંયા ક્લાર્ક તરીકે નોકરી કરતા હતા, ગઈકાલે એમને સર્કિટ હાઉસના મેનેજર તરીકેનું પ્રમોશન થયું છે ગ્રેડ 2નું। એ બદલ અમે મંડળ વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અને પાર્થભાઈને અમે ઘણી બધી શુભકામનાઓ આપીએ છીએ અને ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી જ અમારી પ્રાર્થના છે। જાડેશ્વર ચોકડીથી જૂના તવરા સુધી 4 કિલોમીટરના 4 માર્ગીય માર્ગનું 23 કરોડના ખર્ચે નવીનીકરણ કરાયું છે, જ્યારે આ માર્ગ ઉપર 250 થી વધુ પણ ઘટાદાર વૃક્ષો હતા। આ માર્ગ બનાવતા જ માર્ગમાં અડચણરૂપ આવતા વૃક્ષોનું તંત્ર દ્વારા નિકંદન કરવામાં આવ્યું હતું। આ માર્ગ ઉપર હાલ કોઈ જ વૃક્ષ ન હોવાથી અહીંથી પસાર થતા લોકોને પણ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। જાડેશ્વર ચોકડીને અડીને આવેલા અભિનવ એવન્યુ શોપિંગ પરિવાર દ્વારા આજે શોપિંગના આગળના ભાગ ઉપર રોડને અડીને 15 થી વધુ વૃક્ષોનું વૃક્ષારોપણ કરાયું હતું, જેથી અહીંથી મહત્તમ લોકો જાડેશ્વર ચોકડીથી જનોડ સુધીના લગભગ 25 થી વધુ ગામના લોકો જાડેશ્વર અભિનવ એવન્યુ શોપિંગની આગળ ઊભા રહી વાહનોની બસ, રિક્ષા અને લોકલ વાહનોની રાહ જોતા હોય છે, ત્યારે તેમને છૈયો મળી રહે તે માટે ખાસ કરીને વૃક્ષોનું વાવેતર કરવાના પ્રયાસ થઈ રહ્યા છે। ભરૂચ સીએનઆઈ ચર્ચના
કિશન વસાવાની આગેવાનીમાં ચર્ચ કમિટીના સભ્યોએ શહેરની સિવિલ હોસ્પિટલ પાછળ આવેલ સેવાયજ્ઞ સમિતિના આશ્રય લઈ રહેલા ગરીબ, નિરાધાર અને સશક્ત લોકો માટે ફ્રૂટ વિતરણનો સેવાકીય કાર્યક્રમ યોજ્યો હતો. આ સમિતિ વર્ષોથી નિરાધાર માનવ સેવામાં અગ્રેસર રહી છે. ઈસુ ખ્રિસ્તના સેવાના દૃષ્ટાંતને જીવંત કરતા ચર્ચ મંડળીના સભ્યોએ નાતાલની સાચી ભાવનાને ઉજાગર કરી હતી. ફ્રૂટ વિતરણ માત્ર દાન નહીં પરંતુ માનવતાની સાથે આત્મીયતા અને પ્રેમનો સંદેશ બની રહ્યો હતો. આ પ્રસંગે ચર્ચ કમિટીના ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સેવાયજ્ઞ સમિતિના રાકેશ ભટ્ટ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવતી લોકોની સેવાકીય પ્રવૃત્તિને પણ આવકારી હતી. પોદાર જમ્બો કિડ્સ કસક ખાતે શાળા પરિસરમાં ક્રિસમસ પર્વ આનંદ, ઉત્સાહ અને ઉલ્લાસભેર માહોલમાં ઉજવવામાં આવ્યો હતો. સમગ્ર શાળા પરિસર ખુશી અને તહેવાર રંગોથી અદ્ભુત જોવા મળ્યું હતું, જેના કારણે બાળકો, માતા પિતા તેમજ સ્ટાફ માટે આ કાર્યક્રમ યાદગાર બન્યો હતો. આ પ્રસંગે બાળકો માટે પાસપોર્ટ સાથે દેશોનો પ્રવાસ જેવી નવીન અને શૈક્ષણિક પ્રવૃત્તિ, ટેટુ સ્ટેશન, વિવિધ મનોરંજક રમતો, ફ્રૂટ સ્ટોલ્સ તથા પોપકોર્ન સાથેની શોર્ટ ફિલ્મ જેવી આકર્ષક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળા પરિસરને ક્રિસમસની ભાવનાને પ્રતિબિંબિત કરે તે રીતે સુંદર રીતે સજાવવામાં આવ્યું હતું. બાળકો અને તેમના માતા પિતાએ પણ તમામ પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને આનંદભર્યા પળો માણ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન શાળાની આનંદમય શિક્ષણ પદ્ધતિ અને બાળકોના સર્વાંગીય વિકાસ પ્રત્યે ખાસ કરીને ઉજાગર થાય તે માટે માતા પિતાની ઉપસ્થિતિ અને સહકારની પણ કાર્ય સફળ રહ્યો હતો. ભરૂચના વોર્ડ નંબર 1 વિસ્તારમાં આવેલા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ગેલાણી કુવા તળાવ પાસે આ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, ભરૂચ નગરપાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ, પ્રમુખ વિભૂતિભાઈ યાદવ, કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ સહિત નગરપાલિકાના સદસ્યો, અધિકારીઓ અને કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન પર્યાવરણ સુરક્ષાનો સંદેશ આપવા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સ્વસહાય જૂથની મહિલાઓ દ્વારા 200 જેટલા છોડોનું વાવેતર કરી તેનું જતન કરાશે, જેનાથી તેઓને આજીવિકા પણ પ્રાપ્ત થશે. અંતમ કે સમાચાર પર ફરી એક નજર. અંકલેશ્વરમાં સગીરા સાથે 2 યુવાને દુષ્કર્મ કરી 6 માસની ગર્ભવતી કરી હોવાના આક્ષેપ સાથે ફરિયાદ. સગીરાને પેટમાં દુખાવો ઉપડતા સિવિલ હોસ્પિટલમાં મેડિકલ કરાવતા ભાંડો ફૂટ્યો. જાડેશ્વર ચોકડી ઉપર અભિનવ એવન્યુ પરિવાર દ્વારા વૃક્ષારોપણનું આયોજન કરાયું. આ રોડ ઉપર 250 થી વધુ વૃક્ષોનું કરાયું હતું નિકંદન. ભરૂચના મુલર ટોલ નાકા નજીક ટ્રકમાં ભયંકર આગ. આગના તાંડવથી સ્થાનિક વાહન ચાલકોએ બનાવ્યા વિડીયો. તો અત્યારે સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.